દોસ્તો, કેમ છો બધા? મજામાં અને મજામાં રહેશો. તો મિત્રો આજે જે છે તે મિત્રો આપણે સવારે વ્લોગ નથી ઉતાર્યો, બરોબર. અત્યારે વાગી ગયા છે 6, બરોબર. સાંજના 6 વાગી ગયા છે અને વાત કરીએ તો અત્યારે હું આવી ગયો છું પાછું વાડીએ, બરોબર. પણ મિત્રો અત્યારે તમે આમ જોવો ને તો એવું લાગે કે સવારનો ટાઈમ છે, બરોબર. પણ અત્યારે મિત્રો સવારનો ટાઈમ નથી, આ મિત્રો સાંજનો ટાઈમ છે. પણ સાંજનો ટાઈમ જે છે ને મિત્રો, અત્યારે હમણાં થોડોક જેવો તેવો વરસાદ આવ્યો હતો, બરોબર. વરસાદ આવ્યો ને એમાં મિત્રો પછી વાદળા વયા જાય એટલે તડકો નીકળે. એ તડકો મસ્ત મજાનો આવે, બરોબર. તે સવારનો હોય ને એવું જ લાગે, બરોબર. તો અત્યારે એ તડકો હમણાં નીકળ્યો હતો, અત્યારે પાછા વાદળા આવી ગયા છે, તે પાછો વિખાઈ ગયો છે. આગળ હમણાં તડકો આવશે ને એટલે મિત્રો કેવું મસ્ત લાગશે, એક નંબર જોવા જેવું લાગશે. અત્યારે એક વાદળું આવી ગયું છે, આડું આગળ વયું જાય ને એટલે પાછો તડકો નીકળશે, એ પાછો મસ્ત દેખાશે. સવારે જેવી જ મિત્રો ફિલિંગ આવે. આમ સવારે કેમ મિત્રો સવારનો તડકો હોય એવો મિત્રો મસ્ત મજાનો તડકો અત્યારે નીકળ્યો હતો. તો અત્યારે મિત્રો વાત કરીએ તો કપાસ પણ મિત્રો ઘણો થઈ ગયો છે, બરોબર. મોટો થઈ ગયો છે અને હમણાં દવા છાંટી પછી મિત્રો મસ્ત લીલો કપાસ થઈ ગયો છે, બરોબર. એકદમ લીલો કાસ જેવો, બરોબર. હમણાં બતાવું લ્યો પાછલા કેમેરાથી. તો જો કપાસ તો અત્યારે મસ્ત થઈ ગયો છે, દવા બવા નાખીને પછી એનાથી સારો થઈ ગયો છે, લીલો કાસ જેવો થઈ ગયો બધો. એમાં જો ઓલો સૂરજ થોડોક બાકી છે, હમણાં આગળ આખો નીકળે ને પછી મસ્ત મજાનો આમ દેખાશે, એમ એક નંબર લીલો કાસ દેખાશે. જો થોડોક આમ તો નીકળી ગયો છે, થોડાક વાદળા આડા વયા ગયા છે, હમણાં આગળ બધા વયા જાય ને પછી મસ્ત મજાનું અંજોડું દેખાશે. સવારનો પોર હોય ને એવું જ લાગે અત્યારે જો તમે જો કેટલું મસ્ત લાગે મજાનું. અત્યારે તડકો નીકળે ને આમ સવારનો કેમ આપણે ચાંદો નીકળે એવી રીતે જ દેખાય. જો છે મિત્રો નાઇટનો સીન, બરોબર. અત્યારે મિત્રો 6 વાગ્યા છે, બરોબર. જો દિયા આથમાની તૈયારીમાં છે. તો મિત્રો એટલે જ હું આજે આટો મારવા આવી ગયો છું વાડીની અંદર. તો બસ મસ્ત મજા આવી ગઈ અત્યારે. ને જો સાંજનો આથમાની તૈયારીમાં છે અત્યારે, જે છે એમ તો થોડોક. પણ આજ મિત્રો સાંજે વ્લોગ ચાલુ કર્યો, બરોબર છે. સવારે મિત્રો ચાલુ કરવાનું તો પણ મિત્રો પછી ઓફિસે આવી ગયો ન મેળ આવ્યો અને અત્યારે વાગી ગયા 6:30 થવા આવી ગયા છે, બરોબર. અને પપ્પા જે છે તે સનેડો હાકે છે, બરોબર. તમને લાગતું છે સનેડો હાકવાનું પૂરું જ નથી થતું, પણ મિત્રો પૂરું જ નથી થતું. જો અત્યારે પાછા આવે અને અંદર બધું દાંતી આવે મારવાનું, એ જો હાક્યું છે, બરોબર. સૌથી પહેલાં તો પેલા દાંતી માર્યું, પછી રાપ મારી, પછી પાછા પાળા બાંધ્યા, પાળા બાંધીને પછી પાછું જે પાહ પડી જાય ને એટલા માટે ઓલું હાંકી નાખ્યું, શું કહેવાય, દાંતા એને. તો એ બસ આ રીતનું બધું કર્યું છે. કપાસ પણ સારો દેખાય છે હવે. બસ મિત્રો અત્યારે 6:30 થઈ ગયા છે, બરોબર. તો હવે હાલવા જવાનો પણ વિચાર છે, હાલવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો બસ હવે હમણાં નીકળવું છે, બરોબર. ભાઈબંધને ફોન કરીશ એટલે એ આવે, બરોબર. પછી જવાનું છે. આ બધું છે ને મિત્રો, જો આ વડલો સુકાઈ ગયો છે, હવે ઊભો સુકાઈ ગયો, ખબર નહીં કેમ સુકાઈ ગયો. કીડી બીડી લાગી ગઈ એમ કે બધા તળ કીડી કાંક આવે તો એવું જ લાગી ગયું છે. જો ઊભો સુકાઈ ગયો. જો હું પાછલા કેમેરામાંથી બતાવું તમને. તો જો ઊભો આમ સુકાઈ ગયો છે, પાંદડા એકલા એમને ખરી ગયા ડાયરેક્ટ સીધા આમ સુકાઈ ગયેલો છે અત્યારે છે ને આખો. જો અહીંયા થળિયું બતાવો ને તો થળિયું કેવું છે, આવું હળી ગયું છે. ઓલા ઘણ આવે એ બધા પડી ગયા છે. જો આવું થઈ ગયું થળિયું કે ખાવ કેમ સુકાઈ ગયું હોય ને હું આમાં પ્રોબ્લેમ આવ્યો હોય કાંઈ ખબર નથી રહી. પણ સુકાઈ ગયો છે એમને ઊભો ઘણા દિવસ 5-6 મહિના થઈ ગયા સુકાઈ ગયો નહીં. હવે આમનો રાખ્યો છે અને કાપવાનો વિચાર છે, પણ હજી કંઈ કાપવાનું અંજળ નથી આવ્યું. તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે આપણે હાલવા જવાનો, પણ આજ હાલવા જવાનો વિચાર નથી, બરોબર. આજ રનિંગ કરવાનો વિચાર છે. તો થોડુંક મોડું જવું છે, 7 વાગ્યાવાળું જવું છે, 7 વાગ્યા પછી જવું છે અહીંથી ગ્રાઉન્ડ બાજુ, બરોબર. તો આજ કરવું છે રનિંગ. અને બસ આ બ્લોગમાં આટલું જ રાખીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, બરોબર. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જ કરી દેજો, બરોબર. તમે લગભગ તો નવા રહેશો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી જ્યારે મિત્રો હું વિડીયો અપલોડ કરું એટલે તરત તમારા પાસે નોટિફિકેશન મળી જાય. તો બસ મિત્રો આ બ્લોગમાં આટલું જ રાખીએ. મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.